રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ થઈ। આ કામગીરી બીએલઓ દ્વારા પૂરી ઈમાનદારીથી પૂર્ણ કરવામાં આવેલ, પરંતુ જે મતદારો જે ખોટા મતદારો હતા જેના લીધે ભાજપ જીતતી, આ મતદારોના નામ કમી થઈ ગયા। એક કરતાં વધારે જગ્યાએ નામ હતા કે જે માત્ર ચૂંટણી આવે ત્યારે જ મત નાખવા આવતા અને એ ખોટા મતથી ભાજપ જીતતી હતી। આવા મતદારોના નામ હાલમાં પૂર્ણ થયેલ એસઆઈઆરની કામગીરીમાં કમી થઈ ગયા। ભાજપને આ કામગીરીથી પેટમાં તેલ રેડાયું। હવે એ નામ ચડાવી શકે એવી કોઈ પાછા પરત ચડાવી શકે એવી કોઈ શક્યતા નથી। એટલે બેલેન્સ કરવા માટે જે કોંગ્રેસના કમિટેડ વોટ છે, આવા વિસ્તારમાં નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 રજૂ કરી અને 13,500 વાંધાઓ રજૂ કરવામાં આવેલા। એમાંથી અમારા પૂર્વ વિપક્ષ નેતા અને અત્યારે વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ભાઈ શ્રી અદ્રેમાનભાઈનું નામ કમી કરવા માટે ભાજપના જ કોર્પોરેટર સંજયભાઈ ધોરાજીયા ફોર્મ નંબર 7થી વાંધો ઉઠાવે। આનાથી સાબિત થાય છે કે આ 13,500 જે વાંધા અરજીઓ છે એ તદ્દન ખોટી છે। આજે ભાજપના પદાધિકારીઓના જ નામે વાંધા અરજી છે। નિયમ એવો છે કે હું પોતે જુનાગઢનો મતદાર છું, તો મારા નામમાં ક્યાંય ક્ષતિ રહી ગઈ, મારી અટકમાં કોઈ ફેરફાર થઈ ગયો કે શરત ચૂકથી ડ્રાફ્ટ કોપીમાં મારું નામ આવવાનું જ બાકી રહી ગયું, તો હું વાંધો રજૂ કરું। અથવા તો મારા પરિવારના સભ્ય, મારો ભાઈ, મારા પિતાજી કે મારી માતાના નામમાં ફેરફાર રહી ગયો કે નામ આવ્યું જ નથી, પરંતુ આ નિયમનો ઉલ્લંઘન કરી અને ભાજપના જ પદાધિકારીઓએ કોંગ્રેસના નગરસેવકોના નામ કમી કરવા, કોંગ્રેસના નગરસેવકોના વિસ્તારના જે મતદારો, જે કમિટેડ કોંગ્રેસના વોટરો છે એના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 રજૂ કર્યું। આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર રજૂઆત કરી છે કે આ ફોર્મ નંબર 7ની પૂરેપૂરી ખરાઈ કરો, પછી જ એને ઓનલાઈન ચડાવવાની પ્રક્રિયા કરો। કારણ કે ઓનલાઈન પ્રક્રિયા એક વખત તો ઓલરેડી થઈ ગઈ છે, તમારા તંત્રએ જ કરી છે। આ તો તમારા તંત્ર ઉપર ચેલેન્જ છે કે તમે ખોટું કર્યું છે। એટલે આ ફોર્મ નંબર 7માં જે અરજીઓ આવી, મતદારોને ઓનલાઈન પ્રોસેસ પાછી ન કરવી પડે, પાછા બીએલઓને દોડાવવા ન પડે અને આને રદબાતલ કરી જેણે પણ ખોટું એકરારનામું કર્યું, આમાં કાયદાકીય 1 વર્ષની સજાની 1 વર્ષ કે એનાથી વધારે સજાની જોગવાઈ છે। એ કલમ પ્રમાણે કલેક્ટર સાહેબ એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારી પોતે જ ફરિયાદી બનીને આવા ઇસમો ઉપર કાયદાકીય કાર્યવાહી કરે એવી અમારી માંગ છે। હું વોર્ડ નંબર 8નો કોર્પોરેટર છેલ્લા 16 વર્ષથી હું વોર્ડ નંબર 8ની અંદર કોર્પોરેટર તરીકે છું। ગઈ ટર્મમાં હું વિરોધ પક્ષનો નેતા પણ હતો અને આ એસઆઈઆરની જે કામગીરીમાં જે કામગીરી બીએલઓએ કરી છે, ખૂબ ઈમાનદારીથી અને ખતથી કામ કરેલું છે આ લોકોએ। તેની સામે બીજેપીના કોર્પોરેટરો અને બીજેપીના પદાધિકારીઓએ જે 13,500 વાંધા અરજીઓ મૂકી છે, એની સામે અમે આજે માનનીય કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ તપાસ કરીને તમે આનો નિર્ણય લેજો। અને મારી પોતાની પણ, હું વીઆઈપી વોટર છું, મારો વીઆઈપી કોટાની અંદર 419 નંબર કે એમાં મારું નામ છે, છતાં પણ સંજય ધોરાજીયા નામના વ્યક્તિએ મારી વિરુદ્ધ જે અરજી કરી છે, એટલે મેં માનનીય કલેક્ટર સાહેબને અત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને અત્યારે રજૂઆત કરી છે કે આ તમે સર્વે કરાવો। ત્યાં છેલ્લા 60 વર્ષથી રહું છું અને તમે સર્વે કરાવો, હું ખોટો હોઉં તો મારી નામ કાઢી નાખજો અને આ ભાઈ જે અરજી કરનાર ખોટો હોય તો એની ઉપર ચૂંટણી પંચ અને હું બે એક સાથે એફઆઈઆર નોંધવી જોઈએ।